ગુજરાતની હવામાં ધંધો છે, તમે મને રોકી શકશો પણ હવાને કઈ રીતે રોકશો? આ ડાયલોગ છે હિન્દી ફિલ્મ રઈસનો. આ ફિલ્મ ગુજરાતના સૌથી મોટા બુટલેગર લતીફ પર બનેલી ફિલ્મ હતી અને લતીફ જેને સૌ કોઈ જાણે છે, પણ આજે વાત કરવી છે એ રઈસની, જે રઈસ અત્યારે ભાવનગર પોલીસની કસ્ટડીમાં આ લઠ્ઠાકાંડને લઈને છે. આ રઈસ કોણ છે અને કેમ પોલીસ તેને શોધતી હતી તેની ચર્ચા કરીશું. સાથે જ હવે એસએમસી એવું ઇન્વેસ્ટિગેશન કરવા જઈ રહી છે જેને ન માત્ર પીઆઈ, પીએસઆઈ કે કોન્સ્ટેબલને અસર થશે, પણ એવા સિનિયર અધિકારીઓને પણ અસર થશે જો એ બુટલેગર સાથે જોડાયેલા હશે. સાથે જ ચર્ચા કરવી છે ચૈતર વસાવાની, કારણ કે શંકરસિંહ વાઘેલાએ કહી દીધું છે કે ચૈતર વસાવાના કેસમાં કાવતરું કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. શું કાવતરું કરવામાં આવ્યું છે અને કેમ શંકરસિંહ વાઘેલા આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, તેની સાથે ચર્ચા એ પણ કરવી છે કે આજે આખો દિવસ રાહુલ ગાંધી પાર્લામેન્ટ સ્ટ્રીટ પર આવેલા પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આ મીડિયા ફૂટેજનું કાવતરું છે. શું છે રાહુલ ગાંધીનો આખો મામલો? કારણ કે જંતર મંતરથી શરૂ થયેલી આ લડાઈ હજી સુધી પૂરી નથી થઈ. રાહુલ ગાંધી જે અત્યાર સુધી લોકો તેમને પપ્પુ કહેતા હતા, હવે એક એવા સિરિયસ પોલિટિશિયનના રૂપમાં આપણી સામે આવી રહ્યા છે કે જેની કલ્પના કદાચ કોઈ ભારતીય એટલે સામાન્ય લોકો કે જે રાહુલ ગાંધીને અત્યાર સુધી પપ્પુ તરીકે જોતા હતા તેને વિચારી નહોતી. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શરૂઆત તો મારે લઠ્ઠાકાંડથી જ કરવી છે, કારણ કે હવે લઠ્ઠાકાંડની અંદર 9 લોકોના મૃત્યુ થયા છે. પણ એ પહેલા ચર્ચા કરી લઈએ રાજકારણની, કારણ કે ચૈતર વસાવા છેલ્લા 2 મહિનાથી જેલની અંદર બંધ છે. શંકરસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કરને આપેલું એક નિવેદન અત્યારે જબરદસ્ત ચર્ચામાં આવ્યું છે. 24મી તારીખે ચૈતર વસાવાના કેસમાં હાઈકોર્ટની અંદર જામીન મળશે કે નહીં તેને લઈને સુનાવણી થવાની છે. તે પહેલા શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન જબરદસ્ત ચર્ચામાં છે. ચર્ચા એટલે માટે પણ થઈ રહી છે કારણ કે શંકરસિંહ વાઘેલાએ આની પાછળ જે ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી તેની પાછળ ક્યાંક કાવતરાની વાત કરી છે અને આ કાવતરું પણ સરકાર દ્વારા રચવામાં આવ્યું છે તે પ્રકારના આરોપ પણ લગાવ્યા છે. જી હા, બિલકુલ. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં શંકરસિંહ વાઘેલા દ્વારા કહેવામાં આવ્યું છે, આ વાતચીત દિવ્ય ભાસ્કરે કરેલી છે. દિવ્ય ભાસ્કર સાથે જે વાતચીત કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું છે શંકરસિંહ વાઘેલા દ્વારા, ચૈતર વસાવા આદિવાસી ધારાસભ્ય છે. ક્યારેક એવું બન્યું હોય કે અધિકારીઓ ગાંઠતા ન હોય એટલે કડક ભાષા વાપરી હોય, પણ કોઈ ધારાસભ્ય પર પ્લાનિંગ સાથે નીચલી કોર્ટનો આશરો લઈને 7 વર્ષની સજા કરવી એ સરકારનું કાવતરું છે. ધારાસભ્ય ચૈતર હાઈકોર્ટમાં ગયા છે અને મને લાગે છે કે તેને જામીન મળશે. બાકી ચૈતરને જેલમાં મોકલવાનું ભાજપનું ત્રાગુ છે. એટલે અહીંયા સ્પષ્ટ રીતે ચૈતર વસાવાને લઈને શંકરસિંહ વાઘેલા પોતાનો મત રજૂ કરી રહ્યા છે અને મતમાં પણ સરકાર દ્વારા કાવતરું કર્યો હોય તે પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે. શું આપને લાગે છે આ કોઈ કાવતરું છે? તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. પણ કોર્ટ જે છે એ સરકારી કાવતરા પર નહીં, એ માને છે તો પુરાવાઓના આધારે સજા કરવામાં આવે છે. હવે હાઈકોર્ટમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાના કેસમાં 24મી તારીખે કોર્ટ હાઈકોર્ટ એને જામીન આપે છે કે નથી આપતી, કે પછી કોર્ટ શું કહે છે. કારણ કે આ કેસની અંદર અત્યાર સુધી અન્ય જે આરોપીઓ છે તેમને જામીન મળી ગયા છે. ચૈતર વસાવા અને તેમની સાથે અન્ય જે બીજા 3 લોકો છે તે લોકો હજી પણ જેલની અંદર બંધ છે. એટલે 24મી તારીખે જોતા રહેજો નિર્ભય ન્યૂઝ. અમે તમને દરેક અપડેટ આપતા રહીશું. સાથે હવે વાત કરી લઈએ લઠ્ઠાકાંડની, કારણ કે ભાવનગરના લઠ્ઠાકાંડની અંદર હવે 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ 9 વ્યક્તિ જેના મૃત્યુ થયા છે તેના મૃત્યુ પાછળ જે નકલી દારૂ પીવાનો કેસ હતો તેના કારણે મૃત્યુ થયા છે. હજી પણ આ તો 9 અધિકારિક આંકડા આપવામાં આવ્યા છે અને જો આમ અનઓફિશિયલી આંકડાની વાત કરવામાં આવે તો 11 લોકોના મૃત્યુના સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે. પણ સાથે સાથે જો વાત કરવામાં આવે જે દવાખાનામાં દાખલ થયેલા લોકો છે તો હજી અત્યારે પણ 19થી વધારે લોકો દવાખાનામાં દાખલ છે અને અનઅધિકારિક રીતે લગભગ 40થી 50 લોકોની વાત આવી રહી છે સામે.
કે જે લોકો અલગ અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. પણ આ બધામાં સવાલ એક જ ઊભો થઈ રહ્યો છે કે શું આ દારૂનું દૂષણ રોકાશે ખરું? ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે એવું કહી દીધું છે કે પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ લેવલના નહીં પણ અધિકારી લેવલના પણ કોઈ પણ વ્યક્તિ હશે જો બુટલેગર સાથે તેની સાંઠગાંઠ સામે આવશે તો તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. શું ગુજરાતમાં પહેલી વાર થયું છે? આ અમારો સવાલ છે. એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર તો આ પ્રકારની ઘટના વર્ષની અંદર એકાદ બે વાર થઈ જ જાય છે. અને ગુજરાતનું એવું કયું શહેર છે કે જ્યાં આગળ દારૂ નથી મળતો? જ્યાં શોધો જેટલો શોધો એટલો મળી રહે છે. તો પછી કેમ આ પ્રકારની વાત કરવામાં આવે છે? અને મને સવાલ એ પણ થાય છે કે એક તરફ પોલીસ એવું કહે છે કે બુટલેગરોને અમે નહીં કરવા દઈએ, કે આ ઘટના ઘટી એ પછી બધે જ એક્શનમાં આવી ગઈ છે પોલીસ. અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, બધી જ જગ્યાએ પોલીસ હવે દારૂ શોધી રહી છે. તો મારો સવાલ એ પણ છે કે જો આટલા ટૂંક સમયની અંદર તમને દારૂનો આટલા જથ્થાની માહિતી મળી જાય છે તો શું આ પહેલા માહિતી નહોતી તમારી પાસે? તો તમે કેમ કાર્યવાહી ન કરી? કારણ કે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે પોલીસને સૌથી મોટો હપ્તો જો કોઈ આપતું હોય તો એ બુટલેગરો આપે છે. આ દારૂની જે કમાણી છે એ કમાણીમાંથી પોલીસનું ખિસ્સું ભરાય છે અને એટલા જ માટે થઈ અને પોલીસ જે છે એ કાર્યવાહી નથી કરતી. આની અંદર નીચે કોન્સ્ટેબલથી શરૂ કરીને પીઆઈ લેવલથી લઈને ડીસીપીથી લઈ અને ત્યાંના જે પોતે એરિયાના જેટલા પણ અધિકારી હોય છે તે બધા જ અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ હોય છે. એટલા માટે ઇન્વોલ્વ હોય છે કે આખી ચેઇન ચાલતી હોય છે. એક કડી જો એમાં વચ્ચે તૂટી જાય તો આ ચેઇન આખી પૂરી નથી થતી. એટલે બધા જ લોકો આની અંદર ઇન્વોલ્વ હોય છે અને એટલે જ બધાનું મીટર આની અંદર ચાલતું હોય છે. સૌથી મોટો જે ભ્રષ્ટાચાર થતો હોય છે તે દારૂની અંદર જ થતો હોય છે. અને જે પોલીસ અધિકારીઓ છે, જે પોલીસ કર્મચારીઓ છે, એ બધાને ખબર છે કે કઈ જગ્યાએ દારૂ મળે છે, કેટલું મળે છે, ક્યાં કેટલા ટ્રક આવે છે, કયા સ્ટેટમાંથી આવે છે, મધ્યપ્રદેશથી આવે છે કે રાજસ્થાનથી આવે છે કે પછી દમણથી અહીંયા આવે છે. બધી જ રીતે બધાને ખબર હોય છે પણ કશું જ થતું નથી. એટલા માટે નથી થતું કે હપ્તાનું એક મોટું રાજ ચાલતું હોય છે. હવે આખા કેસની અંદર આપણે સમજીએ કારણ કે ડીજીપીએ આદેશ આપી દીધા છે એસએમસીને, સ્ટેટ મોનિટરિંગ સેલને, જે સીધો ડીજીપીને રિપોર્ટ કરે છે. જે આપણા ડીજીપી છે જ્ઞાનેન્દ્ર મલ્લિક, તેમને ડાયરેક્ટ રિપોર્ટ સોંપશે. હવે એસએમસી આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. અહીંયા આગળ સવાલ એક જ ઊભો થઈ રહ્યો છે કે જે બુટલેગરો પકડાયા છે, 13 જેટલા બુટલેગરો પકડાયો છે અને જે રઈસ નામનો વ્યક્તિ છે, જે રઈસને પકડવામાં આવ્યો છે મધ્યપ્રદેશથી, તે રઈસને પણ આજે કોર્ટની અંદર રજૂ કરીને તેના રિમાન્ડ લેવામાં આવશે. કારણ કે જે દારૂ આવ્યો હતો તે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવ્યો હતો અને ભાવનગરમાં આવ્યા પછી તેને નકલી દારૂમાં કન્વર્ટ કરવામાં આવ્યો અને 200 બોટલમાંથી 400 બોટલ કરી અને પછી આ આખો દારૂ જે છે એ વેચવામાં આવ્યો. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે. આપને સૌથી પહેલા તો જેટલી મને માહિતી મળી છે એ માહિતી પ્રમાણે જો વાત કરું હું તમારી સાથે, તો જો રોયલ સ્ટેગની એક બોટલ જે અત્યારે આમાં મળેલી છે, જે પીધા પછી આટલા લોકોના મૃત્યુ થયા છે, જે નકલી દારૂ હતો, જો એની એક બોટલની વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતની અંદર એ એક બોટલ 2200 થી લઈને 2500 રૂપિયાના અલગ અલગ ભાવમાં મળે છે. જો આમ જોવા જઈએ તો એ બોટલની કિંમત લગભગ 1500 ની આજુબાજુ હોય છે, જેની ગુજરાતમાં આવવાથી તેની દારૂ પર 1000 રૂપિયા બુટલેગર પોતે ચડાવી દેતો હોય છે. કોઈ પણ બ્રાન્ડ હોય એ કોઈ પણ બ્રાન્ડના દારૂમાં 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા એટલી હદ સુધી કે એ જે દારૂ છે એની હોમ ડિલિવરી પણ થતી હોય છે. અને બધાને ખબર છે કે હોમ ડિલિવરી કઈ રીતે થાય. અમદાવાદની અંદર જો તમારે કોઈ સારા બુટલેગરનો કે કોઈ બીજા વિસ્તારની અંદર બુટલેગરનો નંબર જોઈતો હોય તો ઘણી બધી જગ્યા એવી હોય છે કે જ્યાં પોલીસ સ્ટેશનથી જ બુટલેગરનો નંબર મળી જતો હોય છે અને બુટલેગર દારૂ જોઈએ એટલો તમે જે જગ્યાએ કહો એ જગ્યાએ પહોંચાડી દેતો હોય છે. પણ ગુજરાતની અંદર તેના ભાવ જે છે તે વધારે લેવામાં આવે છે. એટલા માટે વધારે લેવામાં આવે છે કે અહીંયા દારૂબંધી છે. જો દારૂ પીધા પછી પોલીસ ઘણી બધી વખતે પોલીસ દારૂ પીધા પછી લોકોને પકડે પણ છે, પણ મને સવાલ એ થાય છે તો બુટલેગર કેમ નથી પકડાતા? કારણ કે જો બુટલેગર પકડાય તો પછી પોલીસની એ ચેઇન તૂટી જાય અને પોલીસનો હપ્તો બંધ થઈ જાય, એ પણ અહીંયા આગળ આવે છે. એટલે
આ આખું એક સર્કલ છે અને આ સર્કલની અંદર નીચેથી લઈને ઉપર સુધીના બધા જ લોકોને પૈસા પહોંચે છે. આજે જિગ્નેશ મેવાણી ત્યાં આગળ પહોંચ્યા હતા અને જિગ્નેશ મેવાણીએ તો એવો પણ દાવો કરી દીધો કે ગઈકાલ રાત સુધી જેને જેટલો જોઈએ એટલો દારૂ મળતો હતો. રોજ મળે જ છે આ પહેલા પણ, કારણ કે જિગ્નેશ મેવાણીએ સૌથી પહેલા જે દારૂ, ડ્રગ્સ, જુગાર આ બધાની વાત લગભગ આજથી 1.5 વર્ષ પહેલા શરૂ કરી હતી અને તેની સાથે જ એક મુહિમ પણ શરૂ કરી હતી કે આપણે ગુજરાતને આમાંથી મુક્ત કરાવવું છે, દારૂ, ડ્રગ્સ આ બધી વસ્તુઓમાંથી. જિગ્નેશ મેવાણી આજે ત્યાં આગળ પહોંચ્યા. સરકાર ઉપર અને પોલીસ ઉપર શું હુમલા કર્યા છે તે પણ જોઈ લઈએ, સાંભળી લઈએ. ભાવનગરમાં કઠિન લઠ્ઠાકાંડ સર્જાયો છે, અનેક લોકો મોતને ભેટા છે, શું કહેશો? આપ સૌ જોઈ રહ્યા છો, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી ગાંધી અને સરદારના આપણા આ ગુજરાતમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂની વિરુદ્ધમાં હું અને કોંગ્રેસ પાર્ટી સતત રાત દિવસ લખી રહ્યા છીએ, લડી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ. થરાદમાં જ્યારે દારૂના અડ્ડા ઉપર અમે રેડ કરી, ગોગો પેપર પકડ્યા અને મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે લોકો ચરસ, ગાંજા, દારૂ અને ડ્રગ્સમાંથી કમાશે એમના પટ્ટા ઉતરી જશે. ત્યારે ગુજરાતના 8 ચોપડી પાસ ગૃહમંત્રીએ જવાબદાર અધિકારીઓની સામે એક્શન લેવાના બદલે, હપ્તાખોરી બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી, બુટલેગરોની સામે એક્શન લેવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી હતી. આજે એનું જ પરિણામ છે કે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે. 2022-23માં, 23-24માં, 24-25માં અને આ 2026માં દર 1-1.5 વર્ષે લઠ્ઠાકાંડની ઘટના બને છે અને એવરેજ 1 ડઝનથી વધારે ગુજરાતીઓ આપણે ગુમાવીએ છીએ. આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે. એ ગુજરાતની જનતાની પરમ કમનસીબી છે કે આવા ઠોઠ, અભણ અને 8 ચોપડી પાસ ગૃહમંત્રી આપણા ગુજરાતના લમણે લખાયા છે. અત્યારે આ બોલી રહ્યો છું ત્યારે પણ આ રાજ્યની સરકાર એવી ગેરંટી આપી શકે કે આજ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં આજે કે ગઈકાલે રાત્રે દારૂ વેચાયો નથી? રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી શકે કે છેલ્લા 72 કલાકમાં એમની વિધાનસભા મજૂરા અને ઘાટલોડિયામાં દારૂ વેચાયો નથી? ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામે તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2-2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે. અને આ બધું તો જ શક્ય બને કે રાજ્યના ગૃહમંત્રીના અધિકારીઓ ઉપર હાથ હોય. આ તો જ શક્ય બને જો ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને ગૃહમંત્રી આમાંથી કરોડોની કમાણી કરતા હોય. આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ. બીજા રાજ્યના માણસો ગુજરાતમાં આવે, લઠ્ઠો પેદા કરે, મિથેનોલ અને ઇથેનોલની મિલાવટ કરે તો ગુજરાતની બહારના બુટલેગરો અને આવા કારસાને અંજામ આપનારા લોકોને એવી કેવી ખાતરી છે કે ભાવનગર જઈશું, આવા કરીશું, કોઈ અમારો વાળ વાંકો કરવાનું નથી? આવી બુટલેગરોને ખાતરી છે અને એના પરિણામે આટલા માણસો આપણે ગુમાવ્યા. હમણાં જ અમારું કોંગ્રેસ પરિવારનું ડેલિગેશન ડોક્ટરને મળીને આવ્યું. ડોક્ટરે કીધું હજુ 11 દર્દીઓ એડમિટ છે, જે પૈકીના ભાવનગરની સરટી હોસ્પિટલમાં આજે આ ક્ષણે
4 દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. 2 પેશન્ટ પ્રાઇવેટમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઓલરેડી 9 અથવા 11 લોકો એ કાળનો કોળિયો બની ગયા છે. એટલે હજી જો હર્ષ સંઘવીની આંખ ખુલતી ના હોય તો આપણે બધા જ ગુજરાતીઓએ જેમ જંતર મંતરમાં તમામ જ્ઞાતિ અને ધર્મના યુવાનો જ્ઞાત જાત ધર્મ કોમ ભૂલીને એક થયા, એમ આપણે બધા જ ગુજરાતીઓ સાથે મળીને માંગ કરવી જોઈએ કે લાખ વાતની એક વાત, ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. એનાથી ઓછું કશું નહીં ખપે. હર્ષ સંઘવી રાજીનામું આપે, ભારતીય જનતા પાર્ટી માણસનું રાજીનામું લે અને ગુજરાતમાં દાખલો બેસાડે કે હવે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા થવા દઈશું નહીં. આ તો આઈપીએસ. તો આજે જીતુ વાઘાણી પણ ત્યાં પહોંચ્યા હતા. જીતુ વાઘાણી બધા દર્દીઓને મળ્યા. જીતુ વાઘાણી અહીંયા સ્પષ્ટ વાત કહી દીધી કે સરકાર એવા કોઈ મૂડમાં નથી કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં આવશે. એક તરફ સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ શરૂ થઈ ગયું આ દારૂ, જે નકલી દારૂ પીવાના કારણે, કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં આવે. સોશિયલ મીડિયાના આ કેમ્પેનિંગ ઉપર જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો તો જીતુ વાઘાણીએ સ્પષ્ટ વાત કીધી કે ગુજરાતમાંથી દારૂબંધી તો નહીં જ હટે. પણ અમારે જીતુભાઈને પણ પૂછવું છે, કારણ કે જીતુભાઈ તો અહીંયા એવું સતત બોલતા રહ્યા કે આવા ઘણા બધા લઠ્ઠાકાંડ થયા છે, આવા ઘણા બધા આપણી સામૂહિક જવાબદારી છે. તો જીતુભાઈ, તમને પણ અમે પૂછીએ છીએ કે જો આ સામૂહિક જવાબદારી છે તો પછી તમને જનતાએ વોટ કેમ આપ્યા છે? તમારી સરકાર છે, 35 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે અને એ તમારું કામ છે કે ગુજરાતમાં દારૂ ન આવે, પણ તમે તો એની જવાબદારી લોકો ઉપર ઢોળી દીધી. લોકોને મળશે જ નહીં તો પીશે ક્યાંથી, એ પણ સવાલ છે. પણ અહીંયા તો દારૂ મળે છે અને એ પણ પોલીસની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે. તો ત્યારે જવાબદારી તમારી બને છે, તમારી સરકારની બને છે. પણ જીતુભાઈને તો શું છે, જીતુભાઈએ તો કહી દીધું. કારણ કે ક્યાંક ને ક્યાંક જીતુભાઈને પણ એવું લાગે છે કે જ્યારે આવા બધા મામલા થતા હોય છે અને એમાં પણ લઠ્ઠાકાંડ જેવા કેસ થતા હોય છે ત્યારે સીધી વાત છે, સરકાર ઉપર જ આરોપ આવશે. સરકાર ઉપર આરોપ આવે એટલે સરકાર એને લોકો ઉપર થોપી દે અને પોતે બહુ જ ખૂબ એકદમ પવિત્ર છે તેવી પણ વાતો કરવા લાગે કે આપણે તો આવું ન કરવું જોઈએ, આપણા બધાની જવાબદારીમાં આવે છે. આપણા બધાની નહીં, સરકારની સૌથી વધારે જવાબદારી છે. 60% જવાબદારી સરકારની આવે છે, 40% લોકોની આવે છે. જો સરકાર અહીંયા દારૂ વેચાનો બંધ કરશે તો જ આ લઠ્ઠાકાંડ જેવા કેસ થતા બંધ થશે. તો લોકોને 40% દારૂ નહીં મળે. અને જે દારૂ મળે છે એ દારૂમાં પણ જે નકલી ફેક્ટરીઓ, જ્યારે આટલી બધી નકલી ફેક્ટરીઓ પકડાતી હોય તો કેમ સરકાર એક્શન નથી લેતી? એ પણ મને સવાલ અહીંયા ઊભો થાય છે. પોતે પોલીસ આવે અને તમે જુઓ, ગઈકાલે રાજેશ સોની જે કોંગ્રેસના નેતા છે તેઓ પહોંચ્યા હતા અમદાવાદના એક વિસ્તારની અંદર, ચાંદખેડા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં આગળ પોલીસને લઈને ગયા, 112 નંબર પોલીસ વેનમાં ગયા અને ત્યાં એમને બતાડ્યું કે જુઓ આ રહી પોટલીઓ. તો પોલીસ કહે છે કે તમારે એમાં એફઆઈઆર કરવાની હોય. અરે એ શું કામ કરે? તમે જોવો છો, તમારી સામે પોટલીઓ દેખાય છે, તો પછી તમે કેમ એમાં કાર્યવાહી નહીં કરો? પણ પોલીસને ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ રીતે છે કે આ હપ્તાથી ચાલતું આખું નેટવર્ક છે. જો આ નેટવર્ક બંધ થઈ જશે તો 2 નંબરની કમાણી બંધ થઈ જશે અને આ 2 નંબરની કમાણી બંધ થઈ જશે તો પોલીસ કઈ રીતે કામ કરશે? આ વસ્તુ સ્વાભાવિક છે. ખેર, જીતુભાઈને સાંભળી લઈએ. દાખલ દર્દીઓ છે, સામાન્ય વોર્ડમાં છે અને આઈસીયુમાં છે. બધાની મુલાકાત લીધી છે. સુપ્રિન્ટેન્ડન્ટ અમારા ધારાસભ્યશ્રીઓ, સેજલબેન ગૌતમભાઈ, અમારા બંને શહેર જિલ્લાના પ્રમુખશ્રીઓ, ભાઈ શ્રી કુમારભાઈ અને દિગુભાઈ, બધાને મળ્યા છે, જાણકારી લીધી છે. ટ્રીટમેન્ટ પણ જે કાંઈ થઈ શકે તમામ પ્રકારની કરવાની રાજ્ય સરકારે મેં પણ સૂચના આપી છે. દર્દીઓ અને એમના સગાવાલાને પણ મળવાનું થયું છે. આઈસીયુમાં પણ એના સગાવાલા સાથે ચર્ચા કરી છે. બેસ્ટમાં બેસ્ટ ટ્રાય એ આપણી હોસ્પિટલ દ્વારા થઈ રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે બધા સ્વસ્થ થઈ અને પોતાના પરિવારમાં, પોતાના સમાજ જીવનની અંદર એ પાછા ફરે ને પોતાના કુટુંબ નિર્વાહમાં સૌ એ નવી ઉન્નતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. અમે સરકાર તરફથી જે કાંઈ કરવું ઘટે એ કરવાની સૂચના આપી છે. કોઈને શિફ્ટ કરવા પડે તો અમદાવાદ પણ શિફ્ટ કરવાની સૂચના આપી છે. કેટલાક દર્દીઓ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં હતા એ પણ અહીં આવ્યા છે અને તુરંત તમામ પ્રકારની
હોસ્પિટલની ટ્રીટમેન્ટો, સારવારની ટ્રીટમેન્ટ એ આપવા માટેની અમે એમના પરિવારજનોને, દર્દીના ખાતરી આપી છે અને પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે. હજી પણ જે કંઈ કરવું ઘટે રાજ્ય સરકાર કરશે. તમે જીતુભાઈને સાંભળ્યા. ખેર, જીતુભાઈએ ખૂબ સારી વાતો કરી છે આની અંદર, પણ આટલું સારું ગુજરાતમાં છે નહીં અને દારૂબંધીના નામે તો બિલકુલ નથી. હવે વાત કરી લઈએ રાહુલ ગાંધીની, કારણ કે જે લોકો અત્યાર સુધી રાહુલ ગાંધીને પપ્પુ સમજતા હતા તેમને કદાચ આ વખતે રાહુલ ગાંધીનું આ રૂપ જે છે થોડું અલગ લાગી રહ્યું છે. એટલા માટે અલગ લાગી રહ્યું છે કે જે રીતે રાહુલ ગાંધી સિરિયસ પોલિટિક્સ કરવા લાગ્યા છે, કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે રાહુલ ગાંધીને સિરિયસ પોલિટિક્સમાં રસ નથી, પણ હવે રાહુલ ગાંધી સિરિયસ પોલિટિક્સ કરી રહ્યા છે. એક તરફ વંદે માતરમને લઈને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર હાવી થવાનો પ્રયત્ન કરી રહી હતી, તેવામાં રાહુલ ગાંધી દ્વારા હવે એક નવું આંદોલન છેડી દેવામાં આવ્યું અને આ આંદોલન છે પેલેટ ગનનું. પેલેટ ગન એટલા માટે કહી રહ્યા છે કારણ કે જંતર મંતર ઉપર 20 જુલાઈના દિવસે જ્યારે બધા જ યુવાનો ભેગા થયા હતા, બધા ઝેન્ઝી ભેગા થયા હતા, તેમને પાર્લામેન્ટ સ્ટ્રીટ તરફ આગળ પોતાની કૂચ કરી હતી, તે વખતે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા, તેમના ઉપર આંસુ ગેસ છોડવામાં આવ્યા હતા, ખિલ્લાવાળા લાકડાથી તેમને મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમના ઉપર પેલેટ ગન છોડી હતી. પેલેટ ગન એટલે શું એ પણ તમને સમજાવી દઉં. પેલેટ ગન એટલે રબડની નાની ગોળીઓ કે જેનાથી માણસ મરતો નથી, પણ હા, જો એ કોઈ પણ એવી જગ્યાએ વાગી જાય કે જેના લીધે, જેમ કે આંખનો ભાગ છે, કાનનો ભાગ છે, તો એમાં પરમેનન્ટ તમને દેખાવાનું બંધ થઈ જાય, સંભળાવાનું બંધ થઈ જાય, આ પ્રકારની તમને અસર થઈ શકે છે. તો આ પેલેટ ગનને લઈને, કારણ કે એ વખતે જંતર મંતર ઉપર બધા જ યુવાનો હતા, ઝેન્ઝી હતા, સામાન્ય લોકો હતા, કોઈ નેતા નહોતું, અને છતાં આ પ્રકારના પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો. સવાલ ઊભો થયો કે કેમ પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો? કારણ કે પેલેટ ગનથી જ્યારે મારવાની વાત આવે છે તો એ મોટા ભાગે કાશ્મીરની અંદર આતંકવાદીઓ સાથે મુઠભેડની અંદર કરવામાં આવતી હોય છે, અથવા તો ત્યાંના જે લોકો પથ્થરમારો થતો હોય તે વખતે આ પ્રકારના પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. રાહુલ ગાંધી આજે સાહિલ લાછોપ સાથે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યાં આગળ સાહિલ લાછોપ, જેને આંખની અંદર પેલેટ ગન વાગી હતી, તેને એક આંખે અત્યારે દેખાતું નથી. રાહુલ ગાંધીની માંગ હતી કે આખા મામલામાં FIR રજીસ્ટર કરવામાં આવે અને પોલીસ દ્વારા આ મામલામાં FIR લેવામાં આવી, પરંતુ રાહુલ ગાંધી ત્યાં આગળ ધરણા ઉપર અડી ગયા અને ત્યાં આગળ તેમના દ્વારા ધરણા કરવામાં આવ્યા. આખા મામલે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને મીડિયા કવરેજ લેવાનો આરોપ લગાવ્યો. પહેલા રાહુલ ગાંધીને સાંભળ્યા અને ત્યારબાદ JP નડ્ડાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. ये है एम्स की रिपोर्ट, लेडी हार्डन की रिपोर्ट, जिसमें साफ लिखा है कि इनको एम्स की एडी, जिसमें साफ लिखा है कि इनके शरीर में 200 से ज्यादा छर्रे हैं, आंख में 3 छर्रे हैं, आंख इनकी खो गई है, उस आंख से वो नहीं देख पाएंगे, और इनके दिल के पास, बिल्कुल दिल के पास छर्रे हैं जो छुए नहीं जा सकते हैं. दिल्ली पुलिस ने कहा कि हमने छर्रे नहीं चलाए, तो एक ही सवाल है, अगर आपने नहीं चलाए तो किसी ने तो ये छर्रे चलाए होंगे, शायद किसी और ने इन पर छर्रे चला दिए, और अगर किसी और ने नहीं चलाए तो पता नहीं, शायद इन्होंने ही छर्रे चला दिए हों. मगर क्राइम तो हुआ है क्योंकि इनके शरीर में छर्रे हैं. हम सिर्फ ये कह रहे हैं कि FIR दर्ज कीजिए, FIR दर्ज कीजिए. हिंदुस्तान का एक युवा है, उनकी मम्मी यहाँ पे ज्योति खड़ी है, उनके पिता दीपक है, साहिल है ये, और हम सिर्फ ये कह रहे हैं कि प्लीज FIR दर्ज कीजिए. अंदर से हमें बताया जा रहा है कि देखिए ऊपर से ऑर्डर आया, FIR नहीं हो सकता है. सिंपल सी बात है, जब तक FIR नहीं होगा तब तक हम यहां से नहीं हिलने वाले हैं. सिंपल सी बात है, FIR करना होगा. इस देश में लाखों लोगों के साथ ये अन्याय होता है, महिलाओं के साथ होता है, जिनका रेप किया जाता है उनके साथ होता है,
गरीबों पर ये किया जाता है, हर रोज किया जाता है। और ये नई दिल्ली में कनॉट प्लेस में आपकी आंखों के सामने किया जा रहा है। इसीलिए हम सिर्फ एक मांग है हमारी, FIR, BDR और जो इन्वेस्टिगेटिव ऑफिसर है उसका आप नाम हमें बता दीजिए, हम चले जाएंगे। हम सिर्फ इस परिवार के लिए न्याय मांग रहे हैं। और हमें बताया जा रहा है कि हिंदुस्तान में युवा पर गोली चलाई जा सकती है। दिखाइए, यहां दिखाइए, युवा पे गोली चलाई जा सकती है, मगर आंख दिखाइए, गोली चलाई जा सकती है, मगर इस देश में अमित शाह की होम मिनिस्ट्री, दिल्ली पुलिस के लोग न्याय नहीं दिलवाने देंगे। साहिल की लॉयर हैं, 2 मिनट आप आइए, बोलिए। आप ये कितने दिन से आप घूम रही हैं? 13 अगस्त से इनको एक पुलिस स्टेशन से दूसरे पुलिस स्टेशन में भेजा जा रहा है। आज सुबह हम एक पुलिस स्टेशन गए, हमें बताया गया कि यहाँ नहीं हो सकता, आप दूसरे पुलिस स्टेशन में जाइए। हमें वहां से यहाँ भेजा। थोड़ा अपना आज पूरा देश एक बार फिर से राहुल गांधी की उस सस्ती और ध्यान भटकाने वाली राजनीति का गवाह बन रही है, जिसका प्रदर्शन उन्होंने आज संसद मार्ग थाने के बाहर जो किया वो सबने देखा है। राहुल गांधी जी का आज का यह धरना न तो छात्रों के लिए है और न ही न्याय के लिए है। यह कांग्रेस पार्टी की राजनीतिक हताशा का प्रतीक है और राहुल गांधी की फुटेज खाने की भूख है। पूरा देश जानता है कि 20 जुलाई की घटना को लेकर माननीय सर्वोच्च न्यायालय ने पहले ही संज्ञान ले लिया है और पूर्व जज की अध्यक्षता में एक 5 सदस्यीय उच्च अधिकार प्राप्त समिति का गठन भी किया गया है। जब देश की सबसे बड़ी अदालत मामले की जांच कर रही है तो आज थाने के बाहर जाकर कैमरे के सामने बैठकर राहुल गांधी क्या साबित करना चाहते हैं? क्या नेता प्रतिपक्ष का देश की न्यायपालिका पर विश्वास नहीं है क्या? सच्चाई यह है कि राहुल गांधी खुद को सुर्खियों में जिंदा रखने के लिए यह कैमरा जीवी ड्रामा कर रहे हैं। आज जब राहुल गांधी संसद मार्ग में डीसीपी ऑफिस पहुंचे तो उन्होंने स्पष्ट रूप से बताया गया कि दिल्ली पुलिस की क्राइम ब्रांच पहले से ही 20 जुलाई के सभी मामलों में सघन जांच कर रही है। डीसीपी ने यह भी बताया उनको और आश्वासन दिया कि वे इस मामले में जो क्राइम ब्रांच को आपने कहा है वह उनको भेज दिया गया है और क्राइम ब्रांच इसकी जांच कर रही है। प्रशासन के इस स्पष्टीकरण के बावजूद धरने पर बैठ जाना राहुल गांधी के हठ योग को दर्शाता है और हठ योग के साथ साथ हताशा को भी दर्शाता है। इससे साफ हो जाता है कि उनका मकसद किसी को न्याय दिलाना या जांच करवाना नहीं है, बल्कि सिर्फ हंगामा खड़ा करके कानून व्यवस्था को चुनौती देना है। इस पूरे ड्रामे में और इस पूरे ड्रामे की अगर हम टाइमिंग को समझें तो हमें ध्यान में आएगा कि आज कांग्रेस पार्टी वंदे मातरम के मुद्दे पर, वंदे मातरम के विषय पर पूरे देश में चारों ओर से घिर चुकी है। राष्ट्रगीत के अपमान को लेकर जनता कांग्रेस से जवाब मांग रही है। कांग्रेस के एक बड़े नेता तिरंगे वाले केक को काटते हुए दिखाई दे रहे हैं। अपनी इसी राष्ट्र विरोधी चेहरे को छिपाने के लिए और इस जो भारी फजीयत हुई है उससे ध्यान भटकाने के लिए राहुल गांधी ने आनन फानन में यह ध्यान भटकाने का यह नया ड्रामा रचा है। राहुल गांधी लोकतंत्र और बहस की बड़ी बड़ी बातें करते हैं, लेकिन जब देश के माननीय गृह मंत्री जी ने संसद में उन्हें सीधी चुनौती दी कि आइए संसद में बैठिए, संसद में चर्चा कीजिए, हम हर मुद्दे पर चर्चा करने के लिए तैयार हैं,
तो वो पूरी की पूरी कांग्रेस पार्टी संसद की चर्चा से भाग खड़ी हुई। संसद के पटल पर जवाब देने की हिम्मत नहीं है, इसलिए सड़क पर बैठकर नौटंकी की जा रही है। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के पहले ही उन्होंने कह दिया है कि कांग्रेस एक परजीवी पार्टी है। जो भी पार्टी कांग्रेस के साथ जुड़ती है उससे वो ताकत लेती है और उसी पार्टी को समाप्त कर देती है। अब कांग्रेस पार्टी बच्चों और छात्रों के भविष्य को भी खत्म करने पर आमदा है। भारतीय जनता पार्टी स्पष्ट करना चाहती है कि देश संविधान, कानून और न्यायिक प्रक्रियाओं से चलता है, न कि किसी परिवार के हठयोग या कैमरा के प्रति उनके प्रेम से चलता है। नहीं, राहुल गांधी को यह समझ लेना चाहिए कि जनता उनके इस हिट एंड रन वाले रवैये को और राजनीतिक पाखंड को भली भांति पहचान चुकी है। वह चाहे जितना ड्रामा कर लें, कांग्रेस अपने पापों और उसकी जवाबदेही से भाग नहीं सकती है। जनता उनसे जवाब मांग रही है और उनको जनता को जवाब देना पड़ेगा। પેલેટ ગનના ઉપયોગને લઈને સતત પાર્લામેન્ટ પણ ચાલ્યું ન હતું। જ્યારે મોન્સૂન સેશન હતું ત્યારે મોન્સૂન સેશનમાં પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે પેલેટ ગન ઉપર અમિત શાહ જવાબ આપે, ગૃહની અંદર જવાબ આપે કે કેમ પેલેટ ગન વાપરવામાં આવી હતી, તે લોકો કોઈ આતંકવાદી ન હતા। આ માંગ સતત કોંગ્રેસ અને વિપક્ષીય પાર્ટીઓ કરી રહી હતી। હવે આ આખા મામલે એફઆઈઆર રજીસ્ટર થાય તેના માટે રાહુલ ગાંધી ત્યાં આગળ પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી પોલીસ સ્ટેશનની બહાર જ અચાનક રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા, એ વ્યક્તિને લઈને પહોંચ્યા, ત્યાં પોતે ધરણા ઉપર બેસી ગયા અને તેની સાથે આખી કોંગ્રેસ જોડાઈ ગઈ। પ્રિયંકા ગાંધી પણ ત્યાં આગળ પહોંચી ગયા હતા। એટલે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ વંદે માતરમના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પેલેટ ગનના મુદ્દાને ભૂલાવવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યાં કોંગ્રેસે નવો દાવ કર્યો અને કોંગ્રેસે આ આખા મામલે પેલેટ ગનના મામલે હવે અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે। હવે જોવાનું દિલચસ્પ રહેશે કે ભારતીય જનતા પાર્ટી પેલેટ ગનના મુદ્દે શું કહે છે અને ગૃહમંત્રી અમિત શાહ આ આખા મામલે કોઈ જવાબ આપે છે કે નથી આપતા। આપ શું માનો છો, મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો।